નમસ્કાર દોસ્તો, રણવીર સિંહ અને ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરને લઈ સોશિયલ મીડિયા પર અત્યારે તોફાન મચ્યું છે. કોઈ કહી રહ્યું છે કે ધુરંધર 3 ની રિલીઝ ડેટ આવી ગઈ છે, તો કોઈ કહી રહ્યું છે કે હવે આદિત્ય ધર આ ફ્રેન્ચાઇઝી આગળ વધારવાના જ નથી. તો શું છે અસલી સત્ય? શું ધુરંધર 3 ખરેખર આવશે? ચાલો કરીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી. સૌથી પહેલા વાત કરીએ વાયરલ ન્યૂઝની. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 14 જૂને ધુરંધર 3 રિલીઝ થશે. પણ દોસ્તો, ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું છે કે આ વાત તદ્દન ખોટી છે. મેકર્સ તરફથી આવી કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. જે ફોટા તમે જોઈ રહ્યા છો તે ફેનમેડ હોઈ શકે છે, એટલે કે 14 જૂન વાળી વાત માત્ર એક અફવા છે. હવે સૌથી મોટો વળાંક. એક તરફ એવી ચર્ચા હતી કે જીઓ સ્ટુડિયોએ આદિત્ય ધરને ધુરંધર 3 પર કામ શરૂ કરવા કહ્યું છે, પણ અત્યાર સુધી આદિત્ય ધર કે પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વાત કરીએ આદિત્ય ધરની, તો તેઓ બાહુબલીના ડાયરેક્ટર SS રાજામૌલીની જેમ ક્વોલિટીમાં માને છે. ભલે ધુરંધરના ભાગોએ કરોડોની કમાણી કરી હોય, પણ આદિત્ય ધર હવે તેમના ડ્રીમ પ્રોજેક્ટ અશ્વત્થામા તરફ આગળ વધી શકે છે. જો કે ધુરંધર 2 ના એન્ડમાં જે રીતે હિન્ટ આપવામાં આવી છે તે જોતા ફેન્સને આશા છે કે ભવિષ્યમાં કંઈક મોટું જોવા મળશે. પણ અત્યારે આદિત્ય ધરનું પલ્લું અશ્વત્થામા તરફ નમેલું છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ આદિત્ય ધર સાથે કામ કરવાની ઈચ્છા જતાવી ચૂક્યા છે, જે બતાવે છે કે આ ડાયરેક્ટરનું વિઝન કેટલું મોટું હશે. તો મિત્રો, ટૂંકમાં કહીએ તો 14 જૂનની રિલીઝ ડેટ ફેક્ટ છે અને આદિત્ય ધર અત્યારે ધુરંધર 3 ને બદલે નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહ્યા છે. તમારું શું માનવું છે? શું આદિત્ય ધરે ધુરંધર 3 બનાવવી જોઈએ કે અશ્વત્થામા પર કામ શરૂ કરવું જોઈએ? કોમેન્ટમાં અમને જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ફિલ્મી અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.